બનાસકાંઠાની સરહદ પર દુશ્મનો રાખી રહ્યા છે બાજ નજર। બીકે ન્યૂઝ ચેનલનો નિહાળો એક્સક્લુઝિવ અહેવાલ। રણછોડ પગીને અપાયું માન, બોર્ડર પર બની પોસ્ટ। પાલનપુર નજીક મેરવાડા પાસે કાર સળગી, ગોળા ગામના સોની યુવકનો ચમત્કારિક બચાવ। વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ પાલનપુર આરટીઓ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત। શાળાના વિદ્યાર્થીઓને લાયસન્સ આપવામાં રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો બનાસકાંઠા જિલ્લો। નવરાત્રી પૂરબહારમાં જામી, છઠ્ઠા નોરતે જિલ્લાવાસીઓ ઝૂમી ઉઠતા સર્જાયો અનેરો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન સરહદ વર્તમાન સંજોગોના લીધે હાઈ એલર્ટ ઉપર છે। હાલ સીમા સુરક્ષા દળના કબજા હેઠળ આ સરહદ ઉપર જવાનો સેવા બજાવી રહ્યા છે, પરંતુ સેનાના જવાનોની સાથે સાથે બનાસકાંઠા પોલીસના પગી પણ ફૂટ પેટ્રોલિંગ દ્વારા બાજ નજર રાખી રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલની ટીમે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પગી અને પરંપરાગત પગીઓનું કામ કરતા લોકો સાથે વાત કરીને તેમણે અત્યાર સુધી કેવા કેવા કારનામા કર્યા છે તે જાણવાની કોશિશ કરી હતી। જોઈએ આ ખાસ અહેવાલ। જ્યારે પગીની વાત આવે ત્યારે રણછોડ પગી નામ સૌથી પહેલું માનભેર લેવું પડે। ભારતીય સેનાના 10,000 જવાનોની રક્ષા કરી તેમનો જીવ બચાવનાર રણછોડ પગી આજે હયાત નથી, પરંતુ તેમના નામની એક ચોકી બોર્ડર ઉપર બનાવી બીએસએફે તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે। આજે રણછોડ પગીના પગલે આખું ગામ દેશની સેવા કરવા તૈયાર છે। જોઈએ આ ખાસ અહેવાલ। ભારત પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1965માં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વિઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધું હતું। દરમિયાન ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઈ ગયા હતા, જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર 3 દિવસમાં રણમાર્ગે નજીકના છારકોટ પહોંચવું હતું। ત્યારે રણમાર્ગના ભૂમિયાર રણછોડ પગી ભારતીય લશ્કરની મદદે આવ્યા હતા અને લશ્કરના કાફલાને સમયસર પહોંચાડ્યો હતો। છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો। રણમાર્ગથી પરિચિત રણછોડભાઈ સવાભાઈ રબારીએ યુદ્ધ સમયે વિદ્યાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના 1200 સૈનિકોની જાણકારી ભારતના લશ્કરને પહોંચાડી હતી, જેથી સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો। તેમને લશ્કરને કરેલી આ મદદે એક સાચા દેશભક્ત તરીકેની છાપ ઉપસાવી હતી। पश्चिमी सीमा पर कच्छ के रण में एक संघर्ष की शुरुआत हो रही थी, जो भारत और पाकिस्तान के बीच मौजूद बंजर इलाका है। इसके खारे चपटे मैदानों और दलदली इलाकों में सीमा निर्धारित कर पाना नामुमकिन था। दोनों देश वास्तविक सीमा से असहमत थे और यही असहमति झगड़े की वजह बन गई। लेने के साथ ही कई लड़ाइयां भी एक साथ लड़ चुके। ત્યારબાદ 6 વર્ષ પછી એ જ રીતે 1971ના યુદ્ધમાં પગી બોરિયા બેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઈ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી, જેથી ભારતીય સૈન્યએ કૂચ કરી હતી। આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો, જેથી ભારતીય સૈન્યની 50 કિલોમીટર નજીકની છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો। બીજી તરફ ભારતીય હવાઈ દળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા। જો કે સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડતા તેઓને પણ ઈજા થઈ હતી। की एक निर्णायक जंग की शुरुआत हुई है। दूसरे विश्व युद्ध के बाद ये सबसे बड़ी लड़ाइयों में से एक है। ભાગલા પડ્યા એ બાદ હાલ પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગઢડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઈ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધા નેસડા ગામમાં આવ્યા, બાદમાં મોસાળ લીંબાળા ગામમાં સ્થાયી થયા હતા। બનાસકાંઠા પોલીસે તેમને સુઈગામ પોલીસના પગી તરીકે નિમણૂક પણ આપી હતી। હંમેશા ખુવારી ભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે 2-3 મેડલ અને એક કાચી માટીના ખોવડા સિવાય કશું જ નહોતું।
1965 અને 1971માં થયેલા યુદ્ધ વખતે આપણા 10,000 જવાનોની બટાલિયનને બચાવનાર રણછોડ પગીનું 18 જાન્યુઆરી 2013ના નિધન થયું હતું. પોતે દેશ માટે સેવા કરી છે અને પોતાની જે ફરજમાં આવેલું ભૂમિયા તરીકેની ફરજ મિલિટરીને યુવાનોને 1965 અને 71માં જે દોરવણી રસ્તો જે પાકિસ્તાન બોર્ડરનો બતાવ્યો અને ગામડાઓની સામે એલર્ટ કર્યા એ બદલ આજે 1965 અને 71ના યુદ્ધમાં દાદાએ મદદ બોર્ડર પગી તરીકે અને ભૂમિયા તરીકેની આપી હતી અને ખૂબ મદદરૂપ બન્યા હતા. એ બાદ અત્યારની સ્થિતિ જે કે ઉરી હુમલામાં જે આપણા 18 સૈનિકો મારા ગયા એમાં અમને ખૂબ જ દુઃખ થયું છે. બાદ જે આપણા ભારત સરકારે વળતો જવાબ આપ્યો એમાં અમને આમ ખુશાલી આવી ગઈ સાહેબ. અને અત્યારે પણ હાઈ એલર્ટની પરિસ્થિતિમાં પણ અમે ફોજને મદદરૂપ થવા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર છીએ અને કોઈ પણ શંકાસ્પદ માણસ આપણી બોર્ડર ઉપર દેખાય તો પોલીસને પણ જાણકારી આપવા બદલ બાદ કોઈ પણ જરૂર પોલીસ કે લશ્કરને જરૂર પડે તો અમે ગમે ત્યારે અડધી રાતે પોલીસને મિલિટરીને મદદરૂપ થવા ગમે તેવી પોઝિશનમાં તૈયાર છીએ છે. અમારા બોર્ડર વિસ્તારના યુવાન મિત્રો કોઈ પણ ગામડાના હાલ પણ થનગનાટ કરી રહ્યા છીએ કે મિલિટરીને પોલીસને મદદરૂપ થવા તૈયાર છીએ. રણછોડબાનું આગે રણછોડબા પોલીસમાં હતા અને આ બોર્ડર અમારી પોલીસમાં બોર્ડર પાકિસ્તાનમાં બધો બોર્ડર ઉપર તેઓની નિમણૂક કરવામાં આવી હતી અને ભારતીય સેના સને 1971-72માં પોતે ભારતીય સેનાને મદદ કરી હતી અને ભારતીયને શું છે કે આખી પાકિસ્તાનની દૂરવાણી આલી હતી અને પૂરા અનુભવ હતા પાકિસ્તાનના અને જેથી કરીને આ ભારતીય સેનાની મદદ કરી અને તેઓનું પણ આ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે લીંબાળા ગામના યુવાનો રણછોડ પગીના પગલે ચાલી દેશ માટે ફના થવા તૈયાર છે. આ ગામના યુવાનો પૈકી કેટલાક બોર્ડર વિંગમાં છે તો કેટલાક ભારતીય ફોજમાં અને વળી કેટલાક પોલીસ વિભાગમાં પોલીસ પગી તરીકે ફરજ બજાવે છે. 1971ની લડાઈમાં પાકિસ્તાનના દાંત ખાટા કરનાર રણછોડભાઈ પગીના ગામમાં આજે અમે પહોંચ્યા ત્યારે અહીંના લોકોની અંદર ભારત માતા પ્રત્યેની દેશદાસ જોવા મળી. આજે આપણી સાથે એવા જ કેટલાક લોકો છે કે આજે પણ રણછોડ પગીનો જે અભિનય હતો દેશ માટેનો તે અદા કરવા તૈયાર છે. આપણે મળીએ કે આ ગામના કેટલાક લીંબાળા ગામના એવા લોકોને કે જે દેશ દાજ ધરાવે છે અને દેશ માટે શું કરવા માટે ઈચ્છા ધરાવી રહ્યા છે. શું છે આપનું નામ? આપનું નામ ભલાભાઈ, વાત કરવામાં આવે તમે એક દેશભક્તના ગામનાથી આવો છો અને આ ગામની અંદરથી તમે જેને ભારત માતાના એક સપૂત તરીકે નવાજવામાં આવ્યા છે, તમે દેશ માટે શું કરવા તૈયાર છો? દેશ માટે અત્યારે ભોગ દેવા તૈયાર છે અને બલિદાન તૈયાર છે અને પગીબાનો પરિવાર છે. હું ભલાભાઈ રાણાભાઈ રબારી અને જે અત્યારે મરવા પણ તૈયાર છે. અમે તો દેશ માટે તૈયાર છે. અમે અમારો ગામ પણ અમારા યુવાનો બધા તૈયાર છે અને અમે પગીબારનો પરિવાર છે પણ ખૂબ અમને દુઃખ લાગે છે અને ત્યારે અમે બલિદાન દેવા પણ તૈયાર છે. હાલ શું નામ છે તમારું? પ્રજાપતિ રમેશચંદ્ર ભગવાન દાસ. રમેશજી, વાત કરવામાં આવે આ સરહદી વિસ્તાર છે, પાકિસ્તાનની સરહદને અડીને આવેલું ગામ છે, તો આ ગામની અંદર અત્યારે યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે ને પાકિસ્તાનની નાપાક ઇરાદાઓના કારણે ભારત સરકાર પણ અત્યારે ખૂબ ગંભીર બની છે. જો સંજોગો વસાત આવી પરિસ્થિતિ સર્જાય અને દેશમાં યુદ્ધ જેવો માહોલ ફાટી નીકળે તો આપ દ્વારા કેવી તૈયારીઓ છે? આપણા જવાનો તો સરહદ ઉપર કામ કરે છે પરંતુ આપણી પણ ફરજ છે અને અમારી પણ ફરજ છે કારણ કે અમે રણછોડભાઈ પગીના એક વીર હતા એમના ગામના છીએ તો અમારી ફરજ બને છે કે અમે પણ દેશના માટે સહયોગ આપીએ, સાથ આપીએ અને જરૂર પડે તો અમે હથિયાર પણ ઉપાડી અને દેશને મદદ કરીએ એવી અમારી બધાની લાગણી છે અને અમારા ગામના લોકો પણ આના માટે તૈયાર બેઠા છે. ભારતીય સેના અને ભારતીય સરકાર માટે તમે હોંસલો વધારવા માટે શું કહેવા માગો છો? ભારત સરકારમાં અત્યારે જે કામ કરી રહ્યા છે અને જે વસ્તુ કરે છે એ સાચી જ છે અને સારી છે કારણ કે આનાથી દેશમાં આપણા દુશ્મનો આપણને જે હમલો કરે છે આ વસ્તુ આપણને વારે ઘડી હેરાન કરે છે અને આપણે પ્રેમથી જે સંબંધો સાચવવા મતતા હતા પરંતુ એનાથી બાજ આવતા નથી. તો અત્યારે જે સરકાર કરે છે તેને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને સારું કામ કરે અને સારા કાર્ય કરે એ બદલ એમનો આભાર માનીએ છીએ. અમને જે આ વસ્તુ આપી છે તે બદલ એમનો આભાર. જે આ હતા લીંબાળા ગામના લોકો કે જેમના અંદર દેશદાજ કૂટીને ભરવામાં આવી છે. આ લોકો અત્યારે રણછોડભાઈ પગીના નિવાસ સ્થાનના લોકો છે અને આ લોકો અત્યારે દેશ માટે મરી છૂટવા પણ તૈયાર છે. તેમનું કહેવાનું થાય છે કે જો દેશ ઉપર સંકટ તોળાશે તો તેઓ હથિયાર ઉઠાવતા પણ અચકાશે નહીં. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, સુઈગામ.
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુર નજીક મેરવાડા પાસે કાર સળગી ગોળા ગામના સોની યુવકનો ચમત્કારિક બચાવ. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ પાલનપુર આરટીઓ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત. શાળાના વિદ્યાર્થીઓને લાયસન્સ આપવામાં રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો બનાસકાંઠા જિલ્લો. નવરાત્રિ પૂરબહારમાં જામી છઠ્ઠા નોરતે જિલ્લાવાસીઓ ઝૂમી ઉઠતા સર્જાયો અનેરો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારા વિના શામ મને એકલડો લાગે. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016. સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો.
સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આવી જ ઘટના સામે આવી છે બનાસકાંઠામાં. પાલનપુર તાલુકાના ગોળા ગામના વતની અને વ્યવસાયમાં સોની કામ કરતા સંજય સોનીની કારમાં અચાનક આગ લાગી હતી. સંજયભાઈ સોની જ્યારે પાલનપુરથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મહેરવાડા ગામ નજીક આ બનાવ બન્યો હતો. સંજય સોનીની સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગાડીમાં ધડાકાનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. બીજી તરફ ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો તેમજ 108ની મદદથી સંજય સોનીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ ગાડીએ ઉતરી જતા સંજયભાઈનો આબાદ બચાવ થયો હતો. ધાનેરા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર તવાઈ વર્તાવી છે. એક પછી એક દારૂના માફિયાને જેલના હવાલે કર્યા છે. ધાનેરા પોલીસ અલગ અલગ જગ્યા ઉપર વાહન ચેકિંગ તેમજ નાકાબંધી કરી રહ્યા છે. રાજસ્થાનને જોડતા તમામ રસ્તા ઉપર ધાનેરા પોલીસની નજર છે. તેવામાં આજે ધાનેરાના બે અલગ અલગ જગ્યા ઉપરથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપવામાં પોલીસ સફળ નીવડી છે. આજે બાતમીના આધારે આસિયા ગામ નજીકથી રાજસ્થાન પાર્સિંગની બોલેરો ગાડી પોલીસના હાથે લાગી હતી. જેની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની કુલ બોટલ 1272 મળી આવી હતી, જેની કિંમત 1,27,200 થાય છે. ઉપરાંત એક મોબાઈલ અને ગાડીની કિંમત 3 લાખ મળી કુલ મુદ્દામાલ 4,27,700નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં દંતેવાડા રાજસ્થાનનો ગાડી ચાલક બગદારામ રબારી અને જેરોલ રાજસ્થાનનો સુજારામ રબારીની અટકાયત કરી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીનો બીજો બનાવ જડિયા નજીકથી સામે આવ્યો હતો. અહીંથી ગુજરાત પાર્સિંગ ગાડી ઝડપાઈ હતી. ધાનેરા પોલીસની નાકાબંધીને જોઈ ગાડી ચાલક ભાગી છૂટવામાં સફળ થયો હતો, પરંતુ વિદેશી દારૂ ભરેલી ગાડી પોલીસને મળી આવી હતી, જેની તપાસ કરતા ગાડીમાંથી 1,392 બોટલ મળી આવી હતી. બોટલ અને ગાડીનો મુદ્દામાલ 4,39,200નો મુદ્દામાલ જપ્ત કરી ભાગેડુ બુટલેગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને વડગામ અને પાલનપુર પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 1,935 લાભાર્થીઓને રૂપિયા 1.39 કરોડની સાધન સહાય મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે ગરીબ કલ્યાણ મેળાની સાફલ્ય ગાથાની સીડીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળામાંથી મળેલ સહાયથી લાભાર્થીઓના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. આ પ્રસંગે વડગામ અને પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેનશ્રીઓ દ્વારા સ્વચ્છતા નિધિમાં રૂપિયા 22,000ના ચેક આપવામાં આવ્યા હતા. હવે મારે ગરીબ નથી રહેવું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અન્વયે સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં શૌચાલય સહાય, કુંવરબાઈનું મામેરું, જનની સુરક્ષા, માનવ કલ્યાણ યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, સરસ્વતી સાધના યોજના અન્વયે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે. પ્રારંભમાં સ્વાગત પાલનપુર પ્રાંત અધિકારી શ્રી જે.બી. દેસાઈએ કર્યું હતું. આ પ્રસંગે અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન નીરવભાઈ બાદરિયા, ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન વિકાસભાઈ રાજગોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, વડગામ એપીએમસીના ચેરમેન કેસરભાઈ ચૌધરી, પાલનપુર એપીએમસીના ચેરમેન ફતાભાઈ ધારિયા, પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળી, નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, જિલ્લા કલેક્ટર જેનુ દેવાન, લાભાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદના કરબુણમાં 4 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.
ગ્રામજનોએ પાણી પુરવઠા ઉપરાંત મામલતદાર અને એસડીએમ કચેરીમાં રજૂઆતો કરવા છતાં સમસ્યા નહીં ઉકેલાતા ગ્રામજનો બાળકોને હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. થરાદ તાલુકાના કરબુણ ગામને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભાપીથી ખેસરગામ પાઇપલાઇન વાટે પીવા માટે નર્મદાનો પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પરંતુ કરબુણ ગામના હવાડા અને ટાંકી કોરીકટ પડી છે. આથી પશુઓ પાણીના અભાવે તરસી રહ્યા છે. શાળાના 600 બાળકોના ભણતર ઉપર પણ અસર પડી રહી છે. ગામમાં બાપજીની જગ્યાએ રોજના અસંખ્ય શ્રદ્ધાળુઓની અવરજવર હોવાથી તેમને તથા ગૌશાળાની ગાયોને પણ હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આ અંગે રાજુભાઈ સોનીએ ગામના સરપંચ દીપસિંહ દ્વારા પાણી પુરવઠા બોર્ડ તથા મામલતદાર અને એસડીએમને લેખિત રજૂઆત કરી ધ્યાન દોરવા છતાં આજ સુધી સમસ્યા ઉકેલાઈ નથી. જ્યારે થરાદ પાણી પુરવઠા બોર્ડના સેક્શન ઓફિસર કુંવરાજી પંડ્યાએ જણાવ્યું હતું કે વીજ પુરવઠાની સમસ્યાના કારણે પ્રશ્ન સર્જાયો હતો, આથી હવે પાણીની સમસ્યા હલ થઈ જશે. મારી શાળાની અંદર કુલ 500 બાળકો અભ્યાસ કરી છે. 2-3 મહિનાથી અનિયમિત પાણી આવે છે. એટલે મધ્યાહન ભોજનમાં વાસણ ધોવા, પછી બાળકોને હાથ ધોવાની, જમતા પહેલાં હાથ ધોવા પડે. એના સિવાય પીવા માટેનો પ્રશ્ન રહે તકલીફ. એટલે જો પાણીની વ્યવસ્થા થાય એમ હોય અને સરકારશ્રી આગળ અમે ખૂબ રજૂઆતો કરી છે, જે કે ભાઈ મૌખિક દ્વારા કીધેલું છે અને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં પણ આ પાણીના પ્રશ્ન બાબતની ચર્ચાઓ થયેલી છે. આગળ એમણે પ્રશ્નો પણ રજૂ કર્યા છે, પણ હજી સુધી કોઈ પાણીનો નિર્ણય આવ્યો નથી. તો અત્યારે બાળકોને ક્યાંથી લાવીને પાણી પાવે છે? અહીંયા આગળ જે બાંધકામ ચાલી રહ્યું છે એની અંદર જે કોન્ટ્રાક્ટરો જે પ્રાઇવેટ છે એ ટેન્કર દ્વારા પાણી નાખે છે, એમાંથી જ બાળકોને પાણી નાખે છે. બોલો. અમારા ગામમાં અમે પાણી મેં આટલી બેના કરાવશું, કશું પાણી વાળું કોઈ છે નહીં. અમે હવે આખી બેને પાણી રાંચ્યા હોય તો અમે રાતી બીજું છે તો પાણી વાળું અમે કરાવશું. આટલા અમારી બરાબર મરી જાય, આટલી અનાજ મરી જાય, એવડું પેદું ચા પીએ, ગાય ગોળાવે ચા પીએ. એના માટે શું કરો? બસ ક્યાંથી લાવો છો? કેટલા છોકરા ભણો છો તમે? પાલનપુરના સામઢી મોટાવાસ ગામ છેલ્લા ઘણા સમયથી બુટલેગરોને દેશી દારૂની પ્રવૃત્તિ માટે મોકળું મેદાન બની ગયું હતું અને દેશી દારૂ વેચતા બુટલેગરો અહીં મોટા પ્રમાણમાં હેરાફેરીનું સેન્ટર બની ગયું હતું. 15 દિવસ પહેલા જ ગઢ પોલીસ મથકમાં હાજર થયેલ ગઢ પીએસઆઈ સંજય વરુએ દેશી દારૂ વેચતા બુટલેગરોને ત્યાં રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગત રાત્રિના સામઢી મોટાવાસ ગામમાં 2 બુટલેગરોને ત્યાં રેડ કરી 5000 લીટર દેશી દારૂનો વોશ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામઢી મોટાવાસ ગામમાં 2 અલગ અલગ જગ્યાએ રેડ કરતા દેશી દારૂ ગાળવાનો 5000 લીટર વોશ ઝડપી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાત્રે 9 વાગ્યાના સુમારે અમો તથા અમારા સ્ટાફના માણસોએ સામઢી મોટાવાસમાં રહેતા મુકેશસિંહ ખેંગારસિંહ સોલંકી તેમજ બળવંતસિંહ જવાનસિંહ સોલંકીના ખેતરમાં રેડ કરતા બંને ત્યાંથી કુલ 5000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવેલ છે, જેની કિંમત 20000 રૂપિયા થાય છે અને સદરૂ 2 ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાની આરટીઓ ચેકપોસ્ટ ઉપર ગતરોજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી અને આરટીઓ ચેકપોસ્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં ગત સાંજે જિલ્લા મથક અંબાજી હાઈવે ઉપર આવેલ જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા આવી પહોંચ્યા હતા, જ્યાં ઇન્ચાર્જ આરટીઓ અધિકારી જેબી દેસાઈએ બુકે આપી સ્વાગત કર્યું હતું. મંત્રીએ જિલ્લાની મુખ્ય આરટી કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. છેલ્લા કેટલાય સમયે ચાલતા સદભાવના ગ્રુપ દ્વારા શાળાના બાળકોને કાચા લાયસન્સ આપવાની કામગીરીને વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ બિરદાવી હતી અને તેમના હસ્તે પણ શાળાના બાળકોને કાચા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું, રાજ્યમાં શાળાઓના બાળકોને કોઈ હેરાનગતિ વગર કાચા લાયસન્સ આપવામાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ છે અને હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ નવતર અભિગમ થશે. આજે એક તો અંબાજી ગરીબ કલ્યાણ મેળો હતો, એટલે ગરીબ કલ્યાણ મેળામાંથી અંબાજી એસટી ડેપોની મુલાકાત લીધી, અંબાજી ચેકપોસ્ટની લીધી, પછી
અમીરગઢની ચેકપોસ્ટની લીધી, ગુંદરી ચેકપોસ્ટની મુલાકાત લીધી અને અહીંયા આરટીઓમાં પહોંચ્યા છીએ. એટલે અહીંથી હવે એસટી ડેપો પાલનપુર એની મુલાકાત લઈ અને પછી સીધા આરટીઓ મહેસાણા અને બસ ડેપો ગાંધીનગર ભેગા. કઈ સાહેબ સૂચન કરવા જેવું આપણને લાગ્યું હોય એવું? એટલે સૂચન કરવા જેવું કરતાં અહીંયા તો એક સારું અહીંયા એ જોયું કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી અને જે કાચા લાઇસન્સ અપાવવામાં આવે છે એ કદાચ મેં જોયું તો ગુજરાતમાં પહેલું જોયું છે. એટલે એ એક ગમ્યું છે અને એ પેટર્ન ઉપર આપણે ગુજરાતમાં બધે અપાવવું મેં વિચાર તો કરી જ રાખેલો હતો, પણ અહીં તો કામગીરી શરૂ થઈ ગયેલી છે અને સારી કામગીરી કરે છે. એટલે આવું કામગીરી આખા ગુજરાતમાં કોલેજોમાં કરવી એવું આજે પણ વિચારણા કરી, અગાઉ પણ કરી હતી. આજ વધારે પાકું થઈ ગયું એટલે આમાં આગળ વધીશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નવરાત્રી પૂરબહારમાં જામી, છઠ્ઠા નોરતે જિલ્લાવાસીઓ ઝૂમી ઉઠતા સર્જાયો અનેરો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है ये. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી.
रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स। दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट नी बाजूमा, मेन रोड, डीसा। मोबाइल नंबर 97 143 20 683। પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે। અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે। માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે। C-Mart लेडीज માટે બ્રાન્ડેડ ટોપ, લેગિંગ્સ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ C-Mart માં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા। હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો C-Mart ડીસા। C-Mart અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ, જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ। વિઝિટ નાવ C-Mart, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા। મોબાઈલ 9913916965 અને 9724010356। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, આ વર્ષે નવરાત્રિના તહેવારની શરૂઆત થતાં જ મેઘરાજાએ તેમની ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને તેના લીધે શહેરમાં નવરાત્રિના કરવામાં આવેલા આયોજનમાં લોકો રાસ ગરબાની રમઝટ મચાવી શક્યા ન હતા। વરસાદના લીધે નિરાશ થયેલા ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે રમવાની તક માતાજીના છઠ્ઠા નોરતે સાંપડી હતી। ડીસા શહેરમાં છઠ્ઠા નોરતે વરસાદે વિરામ લેતા શહેરમાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવના કરાયેલા આયોજનમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। ડીસા શહેરમાં છેલ્લા 37 વર્ષથી સિંધી કોલોની વિસ્તારમાં થતા નવરાત્રિ મહોત્સવમાં પણ છઠ્ઠા નોરતે રાસ ગરબાની રમઝટ જામી હતી। અહીં માત્ર મહિલાઓને જ ગરબામાં રમવા દેવામાં આવે છે અને તેમ છતાં સિંધી કોલોનીમાં વરસાદે વિરામ લેતા છઠ્ઠા નોરતે ખૂબ જ વિશાળ સંખ્યામાં બહેનો ગરબામાં જોડાઈ હતી અને મોડી રાત સુધી ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ કરી હતી। સિંધી કોલોનીમાં છેલ્લા 37 વર્ષથી અહીં માતાજીના શેરી ગરબા થાય છે અને સુંદર મજાનું આયોજન અહીં દર વર્ષે કરીએ છીએ અને માતાજીની દયાથી ખૂબ સારું આયોજન અહીં થાય છે। નવરાત્રિનો તહેવાર તો સૌ કોઈનો પ્રિય તહેવાર હોય છે અને તેમાં આજકાલ પાર્ટી પ્લોટ અને ખાનગી ગરબાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જઈ શકતા નથી, જેથી આવા બાળકો માટે ડીસાની DNP ગર્લ્સ હાઈસ્કૂલે આગળ આવીને શાળામાં જ ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું। DNP ગર્લ્સ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના સ્વખર્ચે કરેલા આયોજનમાં બાળકો માટે શાળા સંકુલમાં જ ગરબાનું આયોજન કર્યું હતું।
ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં શિક્ષકો દ્વારા સ્વખર્ચે સાઉન્ડ સિસ્ટમ લાવવા ઉપરાંત બાળકો માટે બટાટા પૌવાનું પણ આયોજન કરાયું હતું. આજે ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકો આયોજનના પગલે વહેલી સવારથી જ ઘરેથી તૈયાર થઈને શાળાએ પહોંચી ગયા હતા અને શાળા સંકુલમાં મન મૂકીને ગરબાની મજા માણી હતી. પોતાની ધૂનમાં ખોવાઈ ગયેલા નાના નાના ભૂલકાઓ આયોજનથી ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. શાળાના બાળકો માટે આજે શાળાના શિક્ષકોએ પોતાના સ્વખર્ચે ઇનામોની પણ વ્યવસ્થા કરી હતી. નવરાત્રીનું ફંક્શન રાખવામાં આવ્યું છે. તેમાં નંબર પણ ઇનામો આપવામાં આવ્યું છે. એમાં જે કોઈ 7 થી 8, 1 થી 5 એવા નંબર આપવામાં આવ્યા છે અને તેમને ઇનામ આપવામાં આવશે. અમારી ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુરુજી પણ અમારી સાથે અમને સહકાર આપે છે અને તેઓ પણ અમારી સાથે નાચે છે. અમને આ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં મજા આવી ગઈ છે અને અમારે ત્યાં નાસ્તો પણ રાખવામાં આવ્યો છે. અમને આ સ્કૂલમાં પહેલી વાર અમે આવી રીતના ફંક્શનમાં નાચીએ છીએ એટલે અમને જોરદાર મજા આવે છે. અંબે માં બધાને જ રાજ સરકાર આપે. અમારી સ્કૂલમાં ખૂબ ગરબા રમવાની મજા આવી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની સરહદ પર દુશ્મનો રાખી રહ્યા છે બાજ નજર. બીકે ન્યૂઝ ચેનલનો નિહાળો એક્સક્લુઝિવ અહેવાલ. રણછોડ પગીને અપાયું માન, બોર્ડર પર બની પોસ્ટ. પાલનપુર નજીક મેરવાડા પાસે કાર સળગી, ગોળા ગામના સોની યુવકનો ચમત્કારિક બચાવ. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ પાલનપુર આરટીઓ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત. શાળાના વિદ્યાર્થીઓને લાયસન્સ આપવામાં રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો બનાસકાંઠા જિલ્લો. નવરાત્રી પૂરબહારમાં જામી, છઠ્ઠા નોરતે જિલ્લાવાસીઓ ઝૂમી ઉઠતા સર્જાયો અનેરો માહોલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.